સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. માપન અને એકમ પદ્ધતિનો આજે આપણો 7મો લેક્ચર છે. લાસ્ટ લેક્ચરમાં આપણે બ્રહ્માસ્ત્ર શીખી ગયા હતા કે સાઇન વિધેય, કોસ વિધેય એટલે કે એવા ત્રિકોણમિતીય વિધેયની બાજુમાં જે કંઈ છે એના બરાબર આપણે m0 l0 t0 લખતા શીખી ગયા. એક્સપોનેન્શિયલ વિધેય એટલે કે exp ની બાજુમાં જે કંઈ બ્રેકેટ છે એ બ્રેકેટની અંદર જે કંઈ હોય એના બરાબર 1 લખી નાખો અથવા તો m0 l0 t0 લખી નાખો. e ની જે કંઈ ઘાત છે એના બરાબર 1 લખી નાખો અને લોગ વિધેયની બાજુમાં જે કંઈ હોય એના બરાબર પણ આપણે 1 લખી શકીએ છીએ. આજે આપણે એક નવા જ MCQ ની ટ્રાય શીખવાના છીએ. એ જે એક મેથડ હતી સેમ એના જેવું બીજું કંઈક છે. એના MCQ કેવી રીતે થઈ શકે, બટ એ પહેલા એક ડાઉટ સોલ્વ કરાવી દઉં. મોસ્ટ ઓફ સ્ટુડન્ટને આ MCQ માં ડિફિકલ્ટી આવતી હતી. QVB બરાબર mv²/r. તો આપણે b નું પારીમાં એક સૂત્ર જોતો હતો. Q વિદ્યુત ભાર હતો, v વેગ હતો, m દળ હતું અને r અંતર હતું. ક્લિયર છે? તો પહેલા તો એક સ્ટેપ તો અહીંથી જ તમારું ખબર પડી જશે કે એક v આ બાજુ છે અને એક v આ બાજુ, એટલે એક v કેન્સલ થઈ ગયા, આ બાજુ એક v વધશે તો b બરાબર શું થઈ ગયું હતું mv/q * r. અને q છે એ વિદ્યુત ભાર છે તો I બરાબર q/t હોય તો q બરાબર શું થશે it. આ વસ્તુ પણ તમને ખબર છે mv/i/t/r. ચાલો હવે પારીમાં એક સૂત્ર લખવા માંડો. એકમ પહેલા લખી નાખીએ. m દેખાય ત્યાં kg, વેગ દેખાય ત્યાં મીટર પ્રતિ સેકન્ડ, I દેખાય ત્યાં એમ્પિયર, t દેખાય ત્યાં સેકન્ડ, r દેખાય ત્યાં મીટર. ઘણા બધા ઓકે સેકન્ડ ઉડી જાય, એમ ના ઉડે. અંશનો છેદ હોય ને એ છેદમાં જાય અને છેદનો છેદ હોય એ અંશમાં જાય. આ બધી વસ્તુ આપણને ખબર છે, હવે કઈ નાના છીએ નહીં. કેજી મીટર, એમ્પિયર, આ સેકન્ડ છેદમાં આવ્યા એટલે સેકન્ડ સ્ક્વેર થઈ ગયા અને આ મીટર કેન્સલ થાય. પારીમાં એક સૂત્ર બોલો. m1 l0 t-2 a-1. આ વસ્તુ તમે શીખી ગયા હતા અને આ તમારો આન્સર છે. તો હવે આપણે નવા ટોપિક તરફ આગળ વધીએ છીએ અને બહુ સિમ્પલ ટ્રીક છે, પરંતુ ટોપિક શીખતા પહેલા એનો જે કોન્સેપ્ટ છે એ ખૂબ અગત્યનો છે. હું જે બોલું છું એ બહુ બેઝિક વસ્તુ છે, પરંતુ તમને દાંત પણ આવશે અને શીખવાનું પણ એમાંથી ઘણું બધું છે. તમે કોઈ દિવસ આવું જોયું કે 5 કિલોગ્રામ વત્તા 3 મીટર આનો સરવાળો કોઈ દિવસ પોસિબલ છે? તમે કોઈ દિવસ એવું જોયું 10 મીટર -5 સેકન્ડ? આવું કોઈ દિવસ જોયું? અલગ અલગ ભૌતિક રાશિ એટલે કે દળ અને લંબાઈ એનો કોઈ દિવસ સરવાળો થઈ શકે? ના થઈ શકે. દળ અને સેકન્ડ એની કોઈ દિવસ બાદબાકી થઈ શકે? ના થઈ શકે. પરંતુ તમે આવું જોયું હશે 5 કિલોગ્રામ ઇન્ટુ, ચલો ને આ તો કિલોગ્રામ તો પછીની વાત છે, તમે આવું જોયું હશે કે 10 મીટર છેદમાં 2 સેકન્ડ અને આના બરાબર તમે લખતા હતા 5 મીટર પ્રતિ સેકન્ડ. આ વેગ વાળું થઈ ગયું, યાદ આવે? અથવા તો ઝડપ તમે કહી દો, સ્પીડ. અંતરના છેદમાં સમય. તો તમે જો ભાગાકાર બે અલગ અલગ ભૌતિક રાશિનો ભાગાકાર કરતા યાદ કરો. વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો અલગ અલગ ભૌતિક રાશિના તમે ભાગાકાર કરતા હતા, તમે યાદ કરો. દળ ગુણ્યા પ્રવેગ, આને જ કહેતા હતા બળ. કાર્ય બરાબર બળ ગુણ્યા બળની દિશાનું સ્થાનાંતર. તો તમે અલગ અલગ ભૌતિક રાશિના ભાગાકાર કરો છો, અલગ અલગ ભૌતિક રાશિના ગુણાકાર કરો છો. કોઈ દિવસ આવું જોયું? દળ વત્તા પ્રવેગ આવું કોઈ દિવસ જોવા મળે? ક્યાંય જોવા ન મળે. કોઈ દિવસ આવું જોયું 10 જૂલ વત્તા 5 ન્યૂટન? આવું તમને જોવા મળે નહીં. તો હવે જે હું જે બોલું છું ને એ હું વ્યવસ્થિત ધ્યાન દઈને સાંભળજે. સમાન ભૌતિક રાશિ હોય ને, સમાન ભૌતિક રાશિ તો જ સરવાળા થાય, તો જ બાદબાકી થાય. પરંતુ ગુણાકાર અને ભાગાકાર અલગ અલગ ભૌતિક રાશિના પણ થઈ શકે. આ એના ઉદાહરણ છે. હું અહીં નોટ્સ તને લખી દઉં છું. આ નોટ્સ ખૂબ એટલે ખૂબ અગત્યની છે MCQ ની દ્રષ્ટિએ. માત્ર સમાન ભૌતિક રાશિના જ સરવાળા અને બાદબાકી થઈ શકે. માત્ર સમાન ભૌતિક રાશિના જ સરવાળા અને બાદબાકી થઈ શકે. આ જ કોન્સેપ્ટ મારા માટે અગત્યનો છે. પરંતુ આ તો એક્સ્ટ્રા લખી દઉં છું, બ્લુ પેન થી જે લખું છું. પરંતુ ગુણાકાર અને ભાગાકાર તો અલગ અલગ ભૌતિક રાશિના પણ થઈ શકે.
ક્લિયર છે? આની એટલી બધી હવે જરૂર નથી, મેઇન વસ્તુ આ જ છે. અને હવે કેવી રીતે એ MCQ તમે કરશો ને વધારે સમજમાં આવશે. પરંતુ એક વખત ફરીથી કહી દઉં છું, સમાન ભૌતિક રાશિના સરવાળાથી આવું કોઈ દિવસ શક્ય છે અને આ બંને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય છે, આવું આપણે થઈ શકે નહીં. સમાન ભૌતિક રાશિ હશે તો જ સરવાળા અને બાદબાકી થશે, પરંતુ ભાગાકાર છે કે ગુણાકાર છે એ તો તમે અલગ અલગ ભૌતિક રાશિના પણ કરો જ છો. તો એક વસ્તુ આ મગજમાં રાખવાની છે, વ્યવસ્થિત બુકમાં લખી નાખજે. આની મદદથી ઘણા બધા આપણે MCQ સોલ્વ કરવાના છીએ. કેવી રીતે? હવે એકાદું એક્ઝામ્પલ પહેલા કરીએ. એક્ઝામ્પલ કરતા જઈએ, MCQ સોલ્વ કરતા જઈએ અને આપણો કોન્સેપ્ટ છે એ મસ્ત કરતા જઈએ. ચાલો, પહેલામાં પહેલો જેવું કંઈક તમને આપ્યું છે કે બળ બરાબર x ના છેદમાં ઘનતા વત્તા c. તમને શું કીધું છે? બળ બરાબર x ના છેદમાં ઘનતા વત્તા c. તમારે જવાબ જોઈએ છે c અને x નું પારિમાણિક સૂત્ર મેળવો. શું પૂછ્યું છે? c અને x નું પારિમાણિક સૂત્ર મેળવવાનું તમને કીધું છે. હવે સર આ તો c છે, શું છે ખબર નથી, કઈ નહીં, અચળાંક હશે. x છે, અચળાંક હશે. હવે તમે વિચારો, આ બળ છે. હવે તમે આવું વિચારો, 5 કિલોગ્રામ વત્તા 3 કિલોગ્રામ બરાબર 8 કિલોગ્રામ. ઓકે, બરાબર 8 કિલોગ્રામ જ થાય કે ના થાય? એટલે કે આ કિલોગ્રામ હોય તો સરવાળો થયો હોય એ પણ કિલોગ્રામ હોય અને આ પણ કિલોગ્રામ જ હોવું જોઈએ. આ કિલોગ્રામ હોય તો આ પણ કિલોગ્રામ હોય અને આ પણ કિલોગ્રામ હોય. 8 ન્યૂટન બરાબર 3 ન્યૂટન વત્તા 6 ન્યૂટન માઇનસ 1 ન્યૂટન. આ ન્યૂટન છે તો આ પણ ન્યૂટન જ હશે, આ પણ ન્યૂટન જ હશે અને આ પણ ન્યૂટન જ હશે. સરવાળા અને બાદબાકીમાં બધા જ એકમો કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. એ કોન્સેપ્ટ મારા મગજમાં રાખું છું. તો આનો મતલબ એવો થયો, આ બળ છે તો આ પણ બળ જ છે. આ ભલે x ના છેદમાં ઘનતા એના બરાબર પણ બળ થશે અને c બરાબર પણ બળ થશે. આ ભેજામાં ગયું? કેવો સિમ્પલ કોન્સેપ્ટ છે. આ બાજુ બળ છે તો એના સરવાળા થયા હોય તો એ બળ જ હોવું જોઈએ. એટલે કે અહીં x ના છેદમાં ઘનતા બરાબર પણ બળ થશે અને c બરાબર પણ બળ થશે. તો જ બેનો સરવાળો થાય ને. આ બળ હોય, આ બળ હોય તો જ સરવાળો થાય ને. આ બે બળ હોય તો જ જવાબ બળમાં આવે. આ કિલોગ્રામ હોય તો આ પણ કિલોગ્રામ હોય તો જ જવાબ કિલોગ્રામમાં આવે. એ જ કોન્સેપ્ટ. ભલે કોન્સેપ્ટ કેવો આમ રમકડા જેવો છે, કંઈ છે જ નહીં કોન્સેપ્ટમાં, પરંતુ MCQ માટે ખૂબ અગત્યનો છે. તો c બરાબર બળ, તો બળનો એકમ ન્યૂટન, તો c નું પારિમાણિક સૂત્ર તો થઈ ગયું. શું થઈ ગયું? m1 l1 t-2. કેવું આમ કેવું અઘરું લાગતું હતું જોઈને, પણ છે કઈ પેલો કોન્સેપ્ટ યાદ હોય તો બધું આવડી જાય કે ના આવડી જાય? તો x ના છેદમાં ઘનતા બરાબર બળ થશે. તો x બરાબર શું થશે? ઘનતા ગુણ્યા બળ થશે. ગુણાકાર ભાગાકાર તો ગમે એના થાય. ઘનતાનું પારિમાણિક એકમ લખો પહેલા, kg/મીટર ક્યુબ. અને બળ માટે શું લખાય? ન્યૂટન. પાકું? ચલો પારિમાણિક સૂત્ર લખો. m1 l3. અહીં શું લખાય? m1 l1 t-2. ઉપર m ને 1 ને 1, ઉપર m ની કેટલી થઈ ગઈ? 2. ઉપર 1 છે, નીચે 3 છે, તો l ની કેટલી થઈ ગઈ? -2. અને બરાબર ને? હા, -2. અને t ની કેટલી થઈ ગઈ? -2. તો આ જવાબ આવી ગયો x નો. કોન્સેપ્ટ મગજમાં રાખજો, સમાન ભૌતિક રાશિના જ સરવાળા અને બાદબાકી થાય. આ c, આ બળ છે, આ બળ છે, તો આજ આ બળ થાય. બીજામાં જાય કે નહીં? બસ આવું વિચારવાનું છે. હવે લોટ્સ ઓફ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરાવવાનો છું. ટોપિક તમારો મગજમાં છપાઈ જશે, મારી ગેરંટી છે. આજનો લેક્ચર પૂરો થશે, એક પણ MCQમાં આમાં તમારે ડિફિકલ્ટી રહેશે નહીં. પ્રોબ્લેમ કંઈક આવો છે આપણો કે v બરાબર at વત્તા b ના છેદમાં t પ્લસ c વત્તા v0 સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. બે બાજુ, આ બાજુ વેગ છે તો આ આખાનું ભેગું કરીને વેગ જ થાય છે. ABC નું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. જ્યાં v છે એ વેગ છે, t છે એ સમય છે અને v0 છે એ પ્રારંભિક વેગ છે. પ્રારંભિક વેગનો મતલબ શું થાય? માનો કે કોઈ ગાડી છે, અહીંથી ગાડી છે એ શરૂઆત કરે ત્યારે જેનો વેગ હોય એ v0 છે અને t સમય મુસાફરી કરે છે અને ગાડી અહીંયા પહોંચે છે ત્યારે જેનો વેગ છે એ કેટલો હશે? v હશે. v છે એ અંતિમ વેગ છે, v0 છે પ્રારંભિક વેગ છે. પણ વેગ તો વેગ જ હોય ને. આ માનો કે 2 મીટર પ્રતિ સેકન્ડ છે પ્રારંભિક વેગ, આ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. કિંમત વધઘટ હોઈ શકે પણ વેગનો એકમમાં કઈ ફેરફાર થઈ શકે નહીં. અત્યારે આપણું ચેપ્ટર આખું એકમ રિલેટેડ છે.
તો હવે ફરીથી પાછી એ જ મગજમારી કરવાની છે આપણે. v બરાબર at વત્તા b upon t plus c વત્તા v0. ચલો આ વેગ છે તો આ પણ વેગ થશે. એટલે કે a અને t બરાબર તમે કરો તો વેગ લખી શકાય કે નહીં? આ આખું સમીકરણ પણ વેગ બરાબર થાય કે નહીં? ભલે ને ભાંગાકાર હોય આખું પણ વેગ બરાબર થશે કે નહીં? શું b ના છેદમાં t plus c બરાબર વેગ જ થશે કે નહીં? થોડુંક મારે જરૂર છે વધારે. અને v0 બરાબર v થશે, એની કઈ જરૂર છે નહીં. આ ખબર પડી? આ તો વેગ જ છે ને, તો ખબર છે પ્રારંભિક વેગ છે ને અંતિમ વેગ છે. આ v છે તો આ પણ v છે, આ પણ v છે. તો મારે તો એનું પારિમાણિક સૂત્ર જોઈએ તો વેગના છેદમાં સમય. આનો થઈ ગયું મીટર પ્રતિ સેકન્ડ અને આનું થઈ ગયું સેકન્ડ. તો શું થઈ ગયું? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એનું પારિમાણિક સૂત્ર મારી પાસે આવી ગયું છે L1 t - 2. મારે b નું પારિમાણિક સૂત્ર જોઈએ છે. હવે જો આનો થોડુંક એનાલિસિસ કરો ને, થોડુંક વધારે તને શીખવાડું. b ના છેદમાં t plus c બરાબર શું છે? વેગ છે. પરંતુ તમે જો અહીંયા પણ સરવાળો જ છે. આ શું છે? આ સરવાળો જ છે. એટલે કે t સમય છે તો બાજુમાં c પણ સમય જ હોવો જોઈએ. ના ખબર પડી? t plus c એ બેનો ભલે આખું ભલે વેગ છે, b ના છેદમાં t plus c ભલે વેગ છે, પરંતુ t plus c ક્યારે પોસિબલ છે? આ t હોય તો આ પણ t જેટલું થવું જોઈએ કે નહીં? આ સમય છે તો આ પણ સમય જ થવો જોઈએ કે નહીં? એટલે કે c છે એ કેના જેટલો થશે? t બરાબર થશે. તો આને શું થઈ જાય? સેકન્ડ. અને c નું પારિમાણિક સૂત્ર શું આવ્યું? t1. આ ભેજામાં ગયું તો a અને c નું મળી ગયું. હવે જો આ b જોઈએ મારે તો શું થઈ ગયું? v કૌંસમાં t plus c. હવે તમે 5 સેકન્ડ વત્તા 3 સેકન્ડ કરો તો જવાબ તો 8 સેકન્ડ જ આવવાનો છે. એટલે બે વખત લખવાની જરૂર નથી, એક જ વખત લખશું આપણે. વેગ દેખાય ને મીટર પ્રતિ સેકન્ડ લખશું અને t plus c દેખાય ને ખાલી આપણે સેકન્ડ લખશું. શા માટે? આ બે વખત સેકન્ડ પ્લસ સેકન્ડ કરો તો સેકન્ડ જ થાય ને. આપણે એકમ જોઈએ છે. જો આવું નથી કરવું આપણે. 5 સેકન્ડ વત્તા 3 સેકન્ડ તો 8 સેકન્ડ સેકન્ડ. આવું કોઈ દિવસ પોસિબલ છે? તમે બે વખત 8 સેકન્ડ નો સ્ક્વેર કરી નાખો, તમે સરવાળો કરો તો. આવું તમે કોઈ દિવસ કર્યું? 5 સેકન્ડ વત્તા 3 સેકન્ડ બરાબર 8 સેકન્ડ નો સ્ક્વેર. એવું કોઈ દિવસ કરીએ? આપણે સેકન્ડ એક જ વખત લખીએ છીએ ને. આપણે એક જ વખત સેકન્ડ લખીએ છીએ. તો સરવાળો કરો તો પણ લખશું કેટલી વખત? એક જ વખત લખશું. તો આ સેકન્ડ ઉડી ગયા. તો b નું પારિમાણિક સૂત્ર શું આવ્યું? માત્ર L1. a નું આવી ગયું, b નું આવી ગયું અને c નું આવી ગયું. કોન્સેપ્ટ મગજમાં હશે ને તો બધી જ વસ્તુ થઈ જશે. મેં તમને કીધું તો કોન્સેપ્ટ રમકડા જેવો છે. સમાન ભૌતિક રાશિના સરવાળા. સર એ તો અમને ખબર જ હતી, પણ એને યુઝ કેવી રીતે કરવો ને એ મહત્વની વસ્તુ છે. ભેજામાં જાય છે તો આ MCQ વ્યવસ્થિત લખી નાખજો. એક આ ભાગ, એક આ ભાગ અને એક આ ભાગ. ક્લિયર છે? હજુ તો આવા લોટ્સ ઓફ MCQ ની પ્રેક્ટિસ કરાવીશ. બધી જ વસ્તુ તમને આવડી જશે. 1 by 1 MCQ કરતા જ જઈએ છીએ આપણે. ચાલો. p બરાબર a - t² bx. x અંતર છે, t સમય છે, p દબાણ છે. a અને a by b નું પારિમાણિક સૂત્ર છે. પહેલા a નું ગોતી લઈએ, b નું ગોતી લઈએ, પછી એક સ્ટેપ વધારે b નો ભાગાકાર. ચાલો રકમ જોવો. સરવાળો બાદબાકી ક્યાં દેખાઈ ગયો? તો કે અહીંયા a - t². તો a - t² હોય તો આના પરથી શું ખબર પડે? કે આ બે ભૌતિક રાશિ સમાન હોય તો જ બે ની બાદબાકી થઈ હોય. ખબર પડે ને? તો a અને t² બંને કેવા? સરખાવી દેવાના. એકમ રીતે સરખાવા હોય. આપણે તો ભલે ને એકમની રીતે સરખાવા છે, આ બે ની બાદબાકી ક્યારે થાય? બેના એકમ સમાન હોય ત્યારે. તો t શું છે? સમય છે. તો a બરાબર શું થશે? સેકન્ડ નો સ્ક્વેર. તો પારિમાણિક સૂત્ર બોલો. ઓનલી t². m0 l0 t². આ એક ખબર પડી ગઈ. હવે b નું પારિમાણિક સૂત્ર જોઈએ. હવે જોજે, આ બે બરાબર એક જ વખત લખીશું. ન ખબર પડી? 5 સેકન્ડ - 3 સેકન્ડ બરાબર 2 સેકન્ડ. એક જ વખત લખવાની જરૂર પડશે કે નહીં? તો p બરાબર અહીંયા ખાલી લખી નાખું a અને અહીંયા લખી નાખું b by x. હવે t² લખવાની જરૂર નથી, કારણ કે બાદબાકી કરશો એટલે a અને t² બંને કેવા આવશે? સમાન આવશે. તો b નું પારિમાણિક સૂત્ર જોઈએ તો શું થશે? a/px. a નું પારિમાણિક સૂત્ર શું હતું? એનો એકમ સેકન્ડ નો સ્ક્વેર. પારિમાણિક સૂત્ર લખી નાખું ડાયરેક્ટ. ચલો t². p દબાણ કોને યાદ છે? 1 - 1 - 2 m1 l - 1 t - 2. અને x છે તે શું છે? વેર ઇઝ x? x અંતર છે. તો અંતરનું પારિમાણિક સૂત્ર શું થશે? L1. ચલો ઉપર m ગયા, આ એક 1 અને -1 ઉડી ગયા, 0 થઈ ગયા. ખબર પડી?
m1 ઉપર ગયા, m-1 થઈ ગયા, -2 ઉપર ગયા, +2 થયા, તો l ની 2 + 2 l ની કેટલી થઈ ગઈ 4 થઈ ગઈ, સોરી t ની 4 થઈ ને, l ની તો -1 ને +1 l ની 0 થઈ ગઈ. ચાલો તો a નું મળી ગયું, b નું મળી ગયું, જવાબ આવી ગયો. તમારે કેનું જોઈએ છે? a/b જોઈએ ને, તો a દેખાઈને t² મૂકો, b દેખાય ત્યાં m-1 t ની 4 ઘાત મૂકો, -1 ઉપર ગયા, +1 થઈ ગયા, t ની કેટલી થઈ -4 + 2 1 -2. આ તો જવાબ આવી ગયો. કઈ છે સમાન ભૌતિક રાશિને પહેલા તો રકમ જોઈને બાદબાકી સરવાળા ગોતવા જ ભણવાના. સરવાળા અને બાદબાકી દેખાઈ ગયેલો 50% કામ તો આપણે પૂરું થઈ ગયું. પછી જે કઈ સરવાળા બાદબાકી આવે એને સરખાવી દેવાશે. આવડશે? તો આ તમારો જવાબ છે. આ l-2 નથી, અહીં જો t છે. એક નાની એવી મિસ્ટેક રહી ગઈ હતી આપણી. 2 MCQ આપણી સામે છે. y = a sin at - bx. a/b નું પારિમાણિક સૂત્ર જોઈએ છે. એ t છે, એ સમય છે, x છે, એ અંતર છે. તો પહેલા તો બાદબાકી હોતી દેખાય છે અને આગળનો કોન્સેપ્ટ તને દેખાય છે. બે રીતે કરાવી દઉં. આગળનો કોન્સેપ્ટ શું હતો કે sin at - bx, તો sin ની બાજુમાં જે કંઈ છે એના બરાબર 1 થાય કે નહીં, at - bx = 1. તો ઘણા બધાને એમ થશે કે at = 1 + bx થાય કે ના થાય. તો આ 1 અને આ bx બેનું પારિમાણિક સૂત્ર કેટલું થવું જોઈએ? સમાન જ થાય તો જ સરવાળો થાય કે નહીં? તો બે માંથી એક લખું તો ચાલે કે ના ચાલે? હમણાં ઉપરનામાં કેવી રીતે લખતા હતા? બેનો સરવાળો સેમ જ થવાનો છે, તો બે માંથી એક લખીશ તો ચાલશે. તો at બરાબર શું કરી નાખું? bx. તો a/b બરાબર શું આવ્યા? x/t. તો મીટર પ્રતિ સેકન્ડ. તો શું આવ્યું? l1 t-1. અથવા બીજી રીતે તમે વિચારો તો તમે ડાયરેક્ટ સીધા આ સ્ટેપથી ચાલુ કરવાના છો. જે રમકડા જેવું આપણું બ્રહ્માસ્ત્ર હતું ને, કે બે બાદબાકી તને દેખાઈ ગઈ તો બાદબાકીને સરખાવી નાખવાની, સરવાળો હોય તો સરખાવી નાખવાનો. તો at = bx. તો પણ અહીંથી ચાલુ કરો તો જવાબ આટલો જ થઈ જશે. ઓલી રીતે વિચારશો તો બે સ્ટેપ વધારે થયા. આ રીતે વિચારશો, સમાન ભૌતિક રાશિના સરવાળા બાદબાકી થાય એટલે કે at = bx. at = bx, તો એના છેદમાં b = x/t. x દેખાય ત્યાં મીટર, t દેખાય ત્યાં સમય. આવડે કે ન આવડે? ક્લિયર છે? આ રકમ જુઓ. p + a/v² * v - b = rt. આપણે ફરીથી a/b જોઈએ છે. p છે તે દબાણ છે, આ v છે તે વેગ નથી, કદ છે, અને t છે તે તાપમાન છે. તો મને તો બે વખત સરવાળા અને બાદબાકી દેખાઈ ગયા. જુઓ, પહેલા તો ક્યાં દેખાઈ ગયા? p + a/v². તો અહીંથી સરખાવી દઉં. p = a/v² સરખાવાય જ ને. તો મારે તો a જોઈએ તો મળી જાય. a બરાબર શું થશે? p × v². ભેજામાં થોડુંક જો સ્ટેપ ઘટાડો હોય તો એમાંય તને અહીંયા પારિમાણિક સૂત્ર ન બનાવે, છેલ્લે એક સાથે બનાવે. આ બે સરખાવવા પડશે કે નહીં? v - b. તો આના પરથી શું થશે? v = b. હવે તમારે જોઈએ છે નું પારિમાણિક સૂત્ર a/b. તો ચાલો a/b કરો તો a દેખાય ત્યાં કેટલા મૂકું? p × v². b દેખાય ત્યાં કેટલા મૂકી દઉં? v. તો એકક v તો ઉડી ગયો કે ન ઉડી ગયો? તો a/b બરાબર દબાણનું પારિમાણિક સૂત્ર m1 l-1 t-2. અને કદનું પારિમાણિક સૂત્ર મીટર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે મીટરનો ક્યુબ એટલે કે l3. તો કેટલો જવાબ આવ્યો? m1 l ની કેટલી ઘાત થઈ? 2. 3 માંથી 1 ગયા તો 2 વધ્યા. m1 l2 t-2. તમને એમ કહે કે a/b નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ જેવા છે? તો 1 2 -2 કેના જેવા થાય? કાં તો કાર્ય જેવા થાય અથવા તો ઉર્જા જેવા થાય. બે માટે 1 2 -2 થાય ને પારિમાણિક સૂત્ર. તો એવા પણ MCQ તમને આમાંથી બનાવી શકે. તો પેલો MCQ કંઈક આવો છે. f = p(t)(-1) q × t. ત્યાં f બળ છે, t સમય હોય તો p.q નું પારિમાણિક સૂત્ર જોઈએ આપણે. કેનું જોઈએ? p.q. એટલે p નું પણ જોશે અને q નું પણ જોશે. તો સમીકરણ લખું છું. f = p t(-1) તો છેદમાં ગયા pt વત્તા q × t. આ પણ બળ છે તો આ પણ બળ થવું જોઈએ અને આ પણ બળ થવું જોઈએ. તો શું થશે? બે સરખાવી દો. f = pt. આયાને સરખાવી દો તો ચાલશે. જો આ બેને ડાયરેક્ટ સરખાવી દો. p ના છેદમાં t = qt. આ બેને પણ સરખાવી શકો ને. ઇન્ડિવિજ્યુઅલ સરખાવો તો એ જ આન્સર આવશે. જો હું બે રીતે કરાવી દઉં તને. આપણે શું કર્યું? f = p
p ના છેદમાં t અને f બરાબર શું થશે qt. આની સાથે સરખાવો, આની સાથે સરખાવો, બધું એક જ થાય. આ બળ હોય તો આ બળ હોય ને આ બળ જ હોય. હવે તમે અહીંથી p ને કરતા બનાવો તો શું થયું f into t. અહીંથી q ને કરતા બનાવો શું થયું f ના છેદમાં t. હવે તમે p ડોટ q કરો એટલે શું થશે ft into f ના છેદમાં t. ભૂલ થઈ છે આપણી. f બરાબર p ના p upon t અને f બરાબર q into t. તો q બરાબર શું થયું f ના છેદમાં t અને p બરાબર શું થશે f into t. તો p ડોટ q બરાબર f ડોટ t. tt કેન્સલ થઈ ગયા, શું વધ્યા f સ્ક્વેર. તો f એટલે શું થયું ન્યૂટન. ન્યૂટનનો સ્ક્વેર કરવાનો છે આપણે. તો ન્યૂટનનો સ્ક્વેર કરો તો શું થશે પેલા પાડીમાં એક સૂત્ર લખી નાખો ન્યૂટનનો ખાલી 1 1 minus 2 એનો કરી નાખો સ્ક્વેર. તો આનો જવાબ શું આવશે 1 ને બદલે 2, 1 ને બદલે 2 અને -2 ને બદલે -4. શું કર્યું f બરાબર p by t કર્યા અને f બરાબર q into t કર્યા. હવે ડિપેન્ડ છે q તમને ઈઝી પડે. જો અહીંયા થોડુંક તમને આ બહુ સિમ્પલ થઈ ગયું. હવે p ડોટ q તમે કેમ વિચારશો કે જી ચાલો હવે તમે અહીં કરો p ના છેદમાં q બરાબર t સ્ક્વેર થયા. તો p ડોટ q લઈ આવવા થોડાક ટફ છે, નો ખબર પડી. p ડોટ q લઈ આવવા થોડાક ટફ છે અહીંથી, કારણ કે p છે ઉપર નીચે q q વડે તમે ગુણો તો p ડોટ q આવે. નો ખબર પડી. ઉપર નીચે તમે q q વડે ગુણો તો p ડોટ q upon q સ્ક્વેર થાય. તો વળી પાછું q નું તો લઈ આવવું પડશે કે નહીં. એટલે મેટર કરે છે કઈ રીતે તમારું ઈઝી થશે. તને જો ખાલી એમ પૂછ્યું હોત p ડોટ q ને બદલે તને એમ પૂછ્યું હોય p by q બરાબર કેટલા, તો આટલું જ કરવું પડે ખાલી, તો ઈઝી થઈ જાય. પરંતુ p ડોટ q પૂછ્યા છે તો મને તો બધા જ રસ્તા ખબર છે. હું આ બે ને સરખાવી શકું, આ બે ને સરખાવી શકું, આ બે ને સરખાવી શકું. બધાને સરખાવીને ચેક કરી લેવાના q ઈઝી થાય છે. પેજામાં જાય છે તો f upon p by t, f is equal to q into t. અહીંથી p ને કરતા બનાવો તો f into t થયા, q ને કરતા બનાવો તો f by t થયા. p ડોટ q ને સરખાવો તો f ડોટ t, f by t, tt કેન્સલ થઈ ગયા, f સ્ક્વેર એટલે કે ન્યૂટનનો સ્ક્વેર. તો 1 1 -2 નો વર્ગ કરી નાખો, આ તમારો જવાબ આવી ગયો. આવડશે. બીજો પ્રશ્ન આની સાથે એડ કરી દેજે. p by q હોય તો શું કરાય, તો આવી રીતે ન કરાય. જો હવે હું તને સમજાવું. તે આ રીતે કર્યું હોત તો p બરાબર શું આવ્યા ft, q બરાબર શું આવ્યા f by t. હવે તમે લખો p ના છેદમાં q. તો f દેખાય ત્યાં, p દેખાય ત્યાં શું મૂકો ft, q દેખાય ત્યાં શું મૂકો f by t. છેદનો છેદ ક્યાં વયો ગયો ઉપર. ft સ્ક્વેર ના છેદમાં f, f કેન્સલ થયા, શું જવાબ આવ્યો t સ્ક્વેર. તો આટલું લાંબુ કરાય કે તો પછી આ કરાય, તો પછી આ કરાય. ભેજામાં જાય કે નહીં. આપણા મગજમાં તો છે જ પેલું બીજું સરખાવો, બીજું ત્રીજું સરખાવો, પેલું ત્રીજું સરખાવો. સરવાળા છે એટલે બ્રહ્માસ્ત્ર આપણું લાગવાનું જ છે કે સરવાળા હોય એટલે સરખાવી જ દેવાના છે. એકમની દ્રષ્ટિએ ભેજામાં જાય કારણ કે સમાન ભૌતિક રાશિના જ સરવાળા થાય. આવડી જશે. તો આ એક પ્રોબ્લેમ પેલા વ્યવસ્થિત લખી નાખો. તો મેં તને બધા રસ્તા બતાવું દઉં, તમે ફરીને જશો તો પણ જવાબ આવશે, શોર્ટકટ થી જશો તો પણ જવાબ આવશે. આપણે ટાઈમ બચાવવાનો છે એટલે આપણને બધા જ રસ્તા ખબર હોવી જોઈએ. ઓકે, આપણી પાસે બાજુમાં એક MCQ જે અવેલેબલ છે. y બરાબર a sin ઓમેગા x upon v minus k માટે v રેખીય વેગ છે, x છે અંતર છે, ઓમેગા છે એ કોણીય વેગ છે. તો k નું પારિમાણિક સૂત્ર જોઈએ. ઓ મને તો બાદબાકી દેખાય છે. બાદબાકી દેખાતી હોય તો શું કરશું આપણે, એને સરખાવી દેશું. ચાલો પતી ગયું. x નો એકમ મને ખબર મીટર, વેગનો એકમ ખબર મીટર પ્રતિ સેકન્ડ બરાબર k. છેદનો છેદ ક્યાં વયો ગયો ઉપર. તો મીટર ઇન્ટુ સેકન્ડ ના છેદમાં મીટર બરાબર k. મીટર મીટર કેન્સલ તો k નો એકમ શું આવ્યો સેકન્ડ. તો k નું પારિમાણિક સૂત્ર શું આવશે t1. બહુ સિમ્પલ છે. બસ MCQ જોઈને સરવાળા બાદબાકી ગોતવાના છે એટલે આપણી ટ્રીક કામ કરવાની છે. આ શોર્ટકટ છે, ખૂબ અગત્યની છે, તમને ક્યાંય જોવા નહીં મળે. આપણા લેક્ચરમાં શીખશો તો જ તમને આઈડિયા આવશે. બાકી આ બુકમાં ક્યાંય લખેલી ટ્રીક છે નહીં. તો વ્યવસ્થિત ધ્યાન દઈ દઈને આપણું બ્રહ્માસ્ત્ર છે એને વાપરવાનું છે. તો બે MCQ આપણી સામે છે. a અને b એમ બે જુદા જુદા પરિમાણ ધરાવતી ભૌતિક રાશિઓ છે. a અને b છે કે જેના પરિમાણો કેવા છે જુદા જુદા છે. એટલે કે 1 કિલોગ્રામ છે તો 1 મીટર છે, એવી રીતે સમજાય છે. બેના એકમો કેવા છે અલગ અલગ છે. તો નીચેનામાંથી q અથવા તો કયા સમીકરણ શક્ય નથી. હવે તમને ખબર છે સમાન ભૌતિક રાશિ હોય તો જ સરવાળા અને બાદબાકી થાય. ગુણાકાર અને ભાગાકાર તો ગમે એના થાય કે નહીં. તો અલગ અલગ ભૌતિક રાશિ હોય તો ગુણાકાર તો શક્ય છે, ભાગાકાર શક્ય છે.
સમાન ભૌતિક રાશિને ગુણાકાર તો થાય ને 5 આપણે તમે કરો ક્ષેત્રફળ તમે ગોતો છો તો ક્ષેત્રફળ શું કરો તમે 5 મીટર ગુણ્યા 3 મીટર તો સમાન ભૌતિક રાશિના તમે ગુણાકાર તો કરો જ છો ભાગાકાર થાય પરંતુ ગુણાકાર અને ભાગાકાર માટે જોવાનું જ નહીં બધાના શક્ય જ છે સરવાળા અને બાદબાકી માત્ર સમાન ભૌતિક રાશિના શક્ય છે પરંતુ અહીંયા ભૌતિક રાશિ જુદી જુદી છે તો બાદબાકી શક્ય નથી 5 કિલોગ્રામ માઇનસ 3 મીટર નોટ પોસિબલ 5 કિલોગ્રામ વત્તા 3 મીટર નોટ પોસિબલ તો બે જવાબ એવા છે કે જે શક્ય નથી બે જવાબ એવા છે કે જે શક્ય છે આના આધારે તમને MCQ ગમે તે પૂછી શકે કઈ રાશિઓ શક્ય છે તો આ બે શક્ય છે તને એમ કે સમાન પરિમાણ ધરાવતી ભૌતિક રાશિઓ છે તો કોણ શક્ય થશે તો સમાન પરિમાણ માટે બધી જ રાશિ શક્ય થશે ગુણાકાર થઈ શકે આ થઈ શકે આઈ થઈ શકે આઈ થઈ શકે સમાન ભૌતિક રાશિઓનું તો ગમે તે થઈ શકે પરંતુ અલગ અલગ ભૌતિક રાશિ હોય તો માત્ર ગુણાકાર અને ભાગાકાર થાય સરવાળા બાદબાકી થઈ શકે નહીં એ હવે તારા મગજમાં છપાઈ ગયું છે મને વિશ્વાસ છે ચાલો હવે એટલે એવું લાગતું હોય તો હું જે બોલતો હતો વર્ડ એ બધા વર્ડ મારી દેશી ભાષાના જે બોલેલા શબ્દો છે તમારે છાપી નાખવાના તમારી બુકમાં x બરાબર at વત્તા bt સ્ક્વેર તમને એક ઇક્વેશન આપેલું છે અંતર છે એ કિલોમીટરમાં લેવાનું છે સમય છે એ સેકન્ડમાં લેવાનો છે તો a અને b ના એકમો લખવાના છે પારીમાણિક સૂત્રો નથી લખવાના માત્ર એકમો લખવાના છે તો શું કરું બોલો આ બેને સરખાવી શકું આ બેને સરખાવી શકું ઘણા બધા પ્રોબ્લેમ આમાંથી બનાવી દો ચાલો તો x બરાબર 80 તમે લખી શકો તો a બરાબર શું થાય x બાય t x કેમાં લેશું આપણે કિલોમીટરમાં તો t કેમાં લેવાય સેકન્ડ આ પહેલો જવાબ આવી ગયો સેમ ટુ સેમ x બરાબર bt સ્ક્વેર સરખાવી શકાય ખબર પડી ને સરવાળા સરખાવી શકાય તો b બરાબર શું આવ્યું x ના છેદમાં t સ્ક્વેર તો શું આવ્યું કિલોમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ચલો એક આ પ્રોબ્લેમ તો થઈ ગયો તમને એવું પૂછ્યું છે બીજો આમાં પ્રોબ્લેમ કે a બાય b એનું પારિમાણિક સૂત્ર લખો a બાય b નું પારિમાણિક સૂત્ર લખો તો તમે અહીંથી બે રીતે કરી શકો જો હું બે રીતે તને કરીને બતાવું છું a દેખાય ને તું x બાય t લખે અને b દેખાય અહીંયા x બાય t સ્ક્વેર લખે તો છેદનો છેદ આ ક્યાં જશે અંશનો છેદ છેદમાં જાય છેદનો છેદ અંશમાં જાય x ના છેદમાં t થઈ ગયા અને આ થઈ ગયા t સ્ક્વેર ના છેદમાં x એકક x ઉડી ગયા એકક t ઉડી ગયા તો a બાય b બરાબર શું આવ્યું t તો પારિમાણિક સૂત્ર શું થયું ty અને આ ન કરવું હોય તો શું થાય તમે આ બેને પણ સરખાવી શકો at બરાબર bt સ્ક્વેર તો અહીંથી જો એના છેદમાં b ડાયરેક્ટ પોસિબલ છે t સ્ક્વેર ના છેદમાં t કેન્સલ છે તો ખાલી t એટલે કે t ની 1 ઘાત ભાગાકાર છે તો શક્ય છે હવે તને એમ કીધું હોય a ડોટ b તો આ નો થાય આ a ડોટ b માં શક્ય જ નથી તો a ડોટ b માં તમારે શું કરવું પડે આ જ કરવું પડે a ડોટ b લખવાના a દેખાય ને શું લખવાનું x બાય t સ્ક્વેર b દેખાય ત્યાં શું લખવાનું x બાય t સ્ક્વેર a દેખાય ને x બાય t તો શું થઈ ગયું આ થઈ ગયા મીટર નો સ્ક્વેર આ થઈ ગયા સેકન્ડ નો ઘન તો પારિમાણિક સૂત્ર શું થાય L2 t - 3 પેજામાં જઈ ગમે તે તને રીતે પૂછે હવે તમને બધી જ વસ્તુ આવડી જશે શું કીધું છે કે કોઈ એક કણનું t સમયે સ્થાન x બરાબર v0/a 1 - e at વડે આપી શકાય છે v0 અચળ છે તથા એની કિંમત છે એ 0 કરતા મોટી છે હોય તો v0 અને a ના પારિમાણિક સૂત્ર મેળવો તો આપણી પાસે ઇક્વેશન કંઈક આવું છે x બરાબર v0/a 1 - e at તમે ઘણી બધી રીતે આમાંથી વિચારી શકો છો પહેલા તો તું એ રીતે વિચારતા એનું પારિમાણિક સૂત્ર જોઈએ તો કાલના લેક્ચર વાળી ટ્રીક વિચારો તો e ની માથે જે કંઈ ઘાત છે એના બરાબર 1 કહી દઉં તો -at બરાબર શું લખી નાખાય m0 l0 t0 અથવા તો 1 માઇનસ ને તો કઈ હોય નહીં તો at બરાબર શું થઈ ગયા 1 a બરાબર શું આવ્યા 1/t તો a બરાબર શું આવ્યા t ની -1 આ પારિમાણિક સૂત્ર થઈ ગયું એનું ચલો એનો જવાબ તો આવી ગયો હવે જે હું બોલું ને ધ્યાનથી સાંભળજો આ એક છે એ પરિમાણ રહિત છે એ તો ખબર પડે ને અંક છે એ પરિમાણ રહિત છે તો 1 - e at નો મતલબ શું થાય કે આ બે ની બાદબાકી તો જ થઈ જો આ બે
નો આ બેની બાદબાકી તો જ થાય જો બે સમાન ભૌતિક રાશિ હોય તો. હવે આ છે બંને કેવા થશે? પરિમાણ રહિત જ થશે. બંને કેવા થશે? પરિમાણ રહિત હોય તો જ બેની બાદબાકી થાય ને. આ 1 અને e−at ની બાદબાકી ક્યારે થઈ હોય? તો કે બંને સમાન ભૌતિક રાશિ હોય. એક છે તો પરિમાણ રહિત છે, તો આ પર પરિમાણ રહિત જ થવું જોઈએ. તો આખું સમીકરણ લખો હવે x બરાબર v0/a અને આના બરાબર શું કીધું? પરિમાણ રહિત. અથવા તો 1 નો કેવો હોય? તો આખા બરાબર શું લખી નાખું? m0 l0 t0. તો v0 બરાબર શું થયા? x * a. x શું છે? તને કીધું જો સ્થાન કીધું છે. સ્થાન કેમાં મપાય? મીટરમાં મપાય. તો આનું થઈ ગયું મીટર અને આનું થઈ ગયું 1/a છે ને શું છે? 1/t છે એટલે કે મીટર. અહીંયા શું લખી નાખું? 1/સેકન્ડ. તો મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયા તો શું આવે? L1 t-1. ભેજામાં જાય. તો a નું પારિમાણિક સૂત્ર અને v નું પારિમાણિક સૂત્ર તમારી નજર સામે છે. આ તમારો ઓપ્શન છે. હું એક એક્સ્ટ્રા પ્રશ્ન બનાવીને આપું. તને એમ કીધું છે કે ડાયરેક્ટ તને એમ કહે કે v0/a નું પારિમાણિક સૂત્ર શું થાય? ડાયરેક્ટ તને એવું કીધું v0/a નું પારિમાણિક સૂત્ર શું થાય? તો બુદ્ધિ દોડાવાય જ ને, આવું કાંઈ કરવાનું ન હોય. તને ખબર જ છે એક અને આ બે ની બાદબાકી થઈ. આનો મતલબ એવો થયો, હું જો ઇક્વેશન આખું લખું છું 1 - e−at. આ બે ની બાદબાકી થઈ. એક તો પરિમાણ રહિત છે તો આ પર પરિમાણ રહિત છે એટલે આખું ઇક્વેશન ઉડી ગયું. આટલું ગયું. વધ્યું શું? ખાલી x બરાબર v0/a. મારે તો v0/a તો મને પૂછેલું જ છે. x દેખાય ને મીટર અને મીટર દેખાય ને l/1. કેટલું સિમ્પલ છે. એકમોની જ માયાજાળી છે આખી. જો થોડીક આપણી પ્રેક્ટિસ આમાં થઈ જાય, થોડીક હેબિટ પડી જાય, પછી આ બધી જ વસ્તુ કેવી લાગશે આપણને? બહુ સિમ્પલ લાગવાની છે. જો તો કેટલી બધી મોટી રકમ છે, પરંતુ એક વખત આપણી માસ્ટરી આવી જશે ને, કોઈ રકમ સામું જોશે નહીં. ખાલી ખબર પડવી જોઈએ કે બીજા ચેપ્ટરના એમસીક્યુ છે અને પારિમાણિક સૂત્ર પૂછેલું છે. રકમ કોઈ વાંચશે જ નહીં. પછી આપણે જસ્ટ રીડિંગ કરીએ છીએ. L લંબાઈ આપેલી છે, R ત્રિજ્યાવાળી નળી આપેલી છે, એમાંથી ટર્પેન્ટાઇલ ઓઇલ વહે છે. જે ઓઇલ હોય તો ટર્પેન્ટાઇલ હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, એની સાથે આપણે કંઈ લેવા દેવા છે નહીં. નળીના બંને છેડાના દબાણનો તફાવત P છે. ફોર એક્ઝામ્પલ આકૃતિ દોરીને જસ્ટ સમજાવું તને. તો આ એક નળી છે કે જેની લંબાઈ કેટલી છે? L છે. નળીની ત્રિજ્યા કેટલી છે? આ ત્રિજ્યા થઈ ને, આખો વ્યાસ R છે. એમાંથી ઓઇલ વહે છે. આ સાઈડનો દબાણ P1 હોય, આ સાઈડનો દબાણ P2 હોય. તો બંને છેડા વચ્ચેના દબાણનો તફાવત એટલે કે P2 - P1 કરો તો કેટલા આવશે? P આવશે. ઓઇલનો શ્યાનતા ગુણાંક. હવે શ્યાનતા ગુણાંક છે એ 10મા ચેપ્ટરમાં ખબર પડશે, તરલના મિકેનિક્સમાં. જસ્ટ સમજાવી દો. પાણી તમે જુઓ, પાણી કેટલું પતલું છે, એની સાપેક્ષે ગ્લિસરીન તમે જુઓ, ઓઇલ તમે જુઓ કેટલું સ્નિગ્ધ છે, કેટલું ઘટ છે. તો એ માપવા માટેની જે પ્રોપર્ટી છે, એ જે પેરામીટર છે, એને આપણે કહેવાના છીએ શ્યાનતા ગુણાંક. એ અત્યારે ડિસ્કસ કરવાની જરૂર નથી. સૂત્રથી આપવામાં, સૂત્ર તને આપી દીધું, સરસ મજાનું, કેટલું મોટું બધું છે. જ્યાં v એ નળીના અક્ષથી x અંતરે ઓઇલનો વેગ છે. એ ગમે તે અંતરે હોય. v શું છે? વેગ છે. ઇક્વેશન તમે જુઓ, ઈટા બરાબર આપણે પારિમાણિક સૂત્ર જોઈએ. p શું છે? તો કે દબાણ છે. r² - x². x છે એ અંતર છે, r છે એ ત્રિજ્યા છે. બેયનો એકમ મીટર જ થાય અને તો જ બેયની બાદબાકી થાય ને. એટલે આપણે એક જ વખત લખવાનું છે. કાં તો r² લખવાનું, કાં તો, એટલે આપણે એવું લાગે તો ડાયરેક્ટ પારિમાણિક સૂત્ર લખતો જાઓ. થોડીક સ્પીડ આવે. જો p m1 l-1 t-2. આ બે સમાન ભૌતિક રાશિ હશે તો જ બેની બાદબાકી થાય. તો બે માંથી એક વખત લખો તો શું લખી નાખું? મીટર સ્ક્વેર પરથી l² લખી નાખ્યા. 4 ને કઈ હોય ન હોય, અંકને થોડું કઈ હોય. વેગ છે તો મીટર પ્રતિ સેકન્ડ l1 t-1 અને લંબાઈ શું થશે? l1. હવે જો l ની એક થોડુંક વ્યવસ્થિત લખી નાખીએ. m1, l ની કેટલી છે? -1. l ની કેટલી છે? 2. પેલા ગોઠવી દો બાજુમાં. l1 1 ને 1 2 થઈ ગઈ અને t ની -1. આ l2 ઉડી ગયા. m1 l ની -1 as it is. t ની -1 ઉપર ગયા, +1 થઈને ગયા. તો -2 + 1 એટલે t ની -1. આ જવાબ આવી ગયો શ્યાનતા ગુણાંકનો. આવા તો ગમે એટલા એમસીક્યુ ની તમે પ્રેક્ટિસ કરશો, આવ્યા જ કરશે. હજુ એકાદ બે સારા એમસીક્યુ છે એ નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આના કરાવીશ. તો હજી આનું આપણે હોમવર્ક કરવાનું બાકી છે. હોમવર્ક હમણાં થોડીક વારમાં જાદુ થશે અને બોર્ડ સામે
ઉપલબ્ધ થઈ જશે. 1 2 3 4 5 MCQ આપણે ઘરેથી જાતે કરવાના છે. ઓરેન્જ માર્કરથી એના બધા જ આન્સર લખેલા છે. આન્સર ના આવે તો ફરીથી મને મેસેજ કરજો, આપણે સોલ્યુશન કરી દઈશું. ક્લિયર છે? તો બસ આટલું તમારે ઘરેથી કરવાનું છે. આજના લેક્ચરમાં આટલું રાખીએ. પારીમાં એક સૂત્રમાં મારી દ્રષ્ટિએ લગભગ બધા વસ્તુ મેં કવર કરી દીધી છે. 1-2 MCQ જે ટફ છે કે જેમાં તમને હજુ નહીં આવડે એ નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરશું. અને નવો ટોપિક સાર્થક અંકની આપણે વાત કરવાના છે, સિગ્નિફિકન્સ નંબરની આપણે વાત કરવાના છે. એ લેક્ચરમાં પણ એટલી જ મજા આવશે. એમાં પણ તમને સરસ મજાનું બ્રહ્માસ્ત્ર આપી દઈશ. એ ટ્રીકની બરોબર એક પણ MCQ માંથી પૂછાશે નહીં. તો બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.